નમસ્કાર. જો ઘરમાં કોઈ બાળક છે જે ધોરણ 1માં એડમિશન લેવાનું છે તો આ વાત બરાબર સાંભળજો. આ તમારા માટે ખૂબ જ અગત્યની અપડેટ છે. આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના આરટીઈ એડમિશન 2026-27 વિશે. અને આ વર્ષે એક એવો મોટો ફેરફાર આવ્યો છે જેની જાણ હોવી ખૂબ જ જરૂરી છે. હા, સ્ક્રીન પર જે વાંચ્યું એ બિલકુલ સાચું છે. એક નાનકડી ભૂલ અને બાળકના એડમિશન પર ચોકડી લાગી શકે છે. અને આ કોઈ ડરાવવાની વાત નથી. આ વર્ષે આ હકીકત છે. કેમ? કારણ કે નિયમોમાં એક એવો અચાનક અને મોટો બદલાવ આવ્યો છે ને કે જો એના વિશે ખબર નહીં હોય તો ફોર્મ ભરવાનો કોઈ અર્થ જ નહીં રહે. તો ચાલો આપણે સાથે મળીને આ નવા નિયમોની ગૂંચવણને ઉકેલીએ. આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, જેથી બાળકના એડમિશનની અરજી એકદમ પરફેક્ટ રીતે થાય. આખી વાત સમજાઈ જશે એટલે આ પ્રોસેસ એકદમ સરળ લાગશે. ઓકે, તો હવે મુદ્દા પર આવીએ. સૌથી પહેલાં એ સમજી લઈએ કે આરટીઈ ખરેખર કેટલી મોટી અને સારી તક છે, અને પછી આપણે એ નવી સમસ્યાની વાત કરીશું જે આ વખતે બધા વાલીઓ સામે આવીને ઊભી રહી છે. જુઓ, આરટીઈ એટલે શું? એટલે બાળકને ધોરણ 1થી 8 સુધી સારી પ્રાઇવેટ સ્કૂલમાં બિલકુલ મફત ભણવાની તક. અને એટલું જ નહીં હો, ઉપરથી સરકાર દર વર્ષે 3000 રૂપિયાની મદદ પણ કરે છે. એટલે આ તક ગુમાવવા જેવી નથી. બસ તારીખો ખાસ નોંધી લેજો. 4 એપ્રિલથી 17 એપ્રિલ 2026. હવે સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત એ છે ઉંમર. આમાં કોઈ બાંધછોડ નથી ચાલતી. બાળકનો જન્મ 2 જૂન 2019 અને 1 જૂન 2020 આ 2 તારીખોની વચ્ચે જ થયેલો હોવો જોઈએ. જો એક દિવસ પણ આમ તેમ હશે તો ફોર્મ સીધું જ રિજેક્ટ થઈ જશે. એટલે આ તારીખ બરાબર ચેક કરી લેજો. સારું, તો અત્યાર સુધી બધું બરાબર હતું. પણ હવે આવે છે આ વર્ષનો સૌથી મોટો ટ્વિસ્ટ. એક એવો રસ્તો જે અત્યાર સુધી એડમિશન માટેનો સૌથી પાક્કો અને ભરોસાપાત્ર રસ્તો ગણાતો હતો, એ હવે લગભગ બંધ થઈ ગયો છે. ખ્યાલ જ હશે કે અત્યાર સુધી કેવું હતું? મોટાભાગના લોકો આંગણવાડીના સર્ટિફિકેટ પર જ એડમિશન લેતા હતા અને મળી પણ જતું હતું. એ એકદમ સહેલો અને ખાતરીપૂર્વકનો રસ્તો હતો. પણ હવે એ દિવસો ગયા. હવે આખી ગેમ જ બદલાઈ ગઈ છે. અહીંયા જુઓ સ્ક્રીન પર. આ આંકડા બધું જ કહી દે છે. પહેલાં આંગણવાડીનો નંબર હતો 9મો નંબર, એટલે એડમિશનના ચાન્સ બહુ જ સારા રહેતા. અને હવે સીધા 12મા નંબરે, 9માંથી 12. આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી. આનાથી આખી પ્રવેશ પ્રક્રિયા ઊંધી ચત્તી થઈ ગઈ છે. તો આનો સીધો અને સ્પષ્ટ મતલબ શું થયો? એ જ કે જો કોઈ ફક્ત આંગણવાડીના સર્ટિફિકેટના ભરોસે બેસી રહેશે તો 2026માં એડમિશન મળવું લગભગ અશક્ય છે. એ જૂની સ્ટ્રેટેજી હવે કામ નહીં લાગે, એ ભૂલી જ જજો. ઓકે, તો પ્રોબ્લેમ તો ખબર પડી ગઈ, પણ ગભરાવાની જરાય જરૂર નથી. દરેક સમસ્યાનો ઉકેલ હોય જ છે. તો હવે આપણે એ જ જોઈશું કે આનો સાચો રસ્તો શું છે. એડમિશન માટે નવી અને સાચી રીત કઈ છે. તો સવાલ એ છે કે હવે કરવું શું? જો આંગણવાડીવાળો રસ્તો કામનો નથી રહ્યો તો પછી એડમિશન મળશે કેવી રીતે? કયો રસ્તો છે જે ખાતરીપૂર્વકનો છે? જવાબ એકદમ સીધો અને સરળ છે. અહીં 2 રસ્તા છે. પહેલો, જો તમે જનરલ કેટેગરીમાં આવો છો તો તમારે EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગનું સર્ટિફિકેટ કઢાવવું જ પડશે. અરજી એના આધારે જ કરવાની છે. અને બીજો રસ્તો, જો તમે SC, ST કે OBC એટલે કે બક્ષીપંચ કેટેગરીમાં છો તો તમારે પોતાના જાતિના દાખલા પર જ અરજી કરવાની રહેશે. બસ આ 2 જ મુખ્ય રસ્તા છે. આ વાત મગજમાં એકદમ ફિટ કરી દેજો. આ વર્ષથી એડમિશનની આખી ગેમ જ બદલાઈ ગઈ છે. હવે સફળતાની ચાવી આંગણવાડીનું સર્ટિફિકેટ નથી, પણ EWS અને જાતિના પ્રમાણપત્રો છે. આ જ નવો નિયમ છે અને આ જ સૌથી મોટો ફેરફાર છે. ચાલો હવે મુખ્ય ડોક્યુમેન્ટ સિવાયની બીજી કેટલીક નાની પણ ખૂબ જ અગત્યની બાબતોની વાત કરી લઈએ. એ પ્રકારનું ચેકલિસ્ટ જ સમજી લો, જેથી ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ ન થાય. હવે વાત કરીએ આવકની. યાદ રાખજો, વાલીની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ. અને આ માટે બાળકના પિતાનો આવકનો દાખલો કમ્પલ્સરી છે. એમાં આવક 6 લાખની અંદર જ બતાવેલી હોવી જોઈએ. બીજો નિયમ છે અંતરનો. સિમ્પલ છે. તમે જે સ્કૂલ પસંદ કરો એ તમારા ઘરથી 6 કિલોમીટરના દાયરામાં જ હોવી જોઈએ. એનાથી દૂરની સ્કૂલ પસંદ કરી શકાશે નહીં. અને હા, બીજી 3 નાની પણ અગત્યની વાતો. 1, રહેઠાણનો પુરાવો એટલે કે લાઇટ બિલ કે એવું કંઈ પણ બાળકના પિતાના નામે જ હોવું જોઈએ. 2, જો ઇન્કમટેક્સ રિટર્ન નથી ભરતા તો એક સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વઘોષણાપત્ર આપવું પડશે.
અને 3 અને આ સૌથી અગત્યનું છે ફોર્મ જાતે ભરવાની ઉતાવળ ન કરતા કોઈ અનુભવી વ્યક્તિ પાસે જ ભરાવજો કારણ કે એક નાની ભૂલ પણ ભારે પડી શકે છે. સારું, તો આટલી બધી વાતચીત પછી ચાલો આખા મુદ્દાનો સાર એકવાર ફરીથી સમજી લઈએ. આમાંથી શું શીખવાનું છે? ટેક અવે એકદમ ક્લિયર છે. જૂની રીતો હવે કામ નહીં આવે. એડમિશનની આખી રણનીતિ હવે બદલાઈ ચૂકી છે. ફોકસ હવે આંગણવાડી પર નહીં પણ EWS અને જાતિના પ્રમાણપત્રો પર રાખવાનું છે. બસ આટલી વાત યાદ રાખી લેશો તો કામ થઈ જશે. અને છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. આંગણવાડી, જે ગામડા અને ગરીબ વિસ્તારોમાં શિક્ષણનો પહેલો પાયો નાખે છે, એની અગત્યતા ઘટાડી દેવાનો આ નિર્ણય કેટલો યોગ્ય છે? શું આ ફેરફારથી ખરેખર જરૂરિયાતમંદ બાળકોને ફાયદો થશે કે નુકસાન? આના પર વિચારવા જેવું ખરું?